निर्मल मन सो मोहि पावा, मोहे छल छिद्र कपट नहीं पावा। वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु, कृष्णं वंदे जगद्गुरु। ભાગવતની કથાનું શ્રવણ કરીએ એ પહેલાં આપણે એ પણ જાણવું જોઈએ કે પરમાત્માની વંદના કરવી જોઈએ, પરમાત્માના ગુણગાન ગાવા જોઈએ, પરમાત્માની સાથે એકાકાર થવું જોઈએ અને શ્રદ્ધા અને સમર્પણ ભાવથી કથાનું શ્રવણ કરવાથી મનુષ્યના આત્મિક, માનસિક અને શારીરિક ત્રિવિધ તાપોનું શમન થાય છે અને કથાના શ્રવણથી મનુષ્યના જીવનમાં શાંતિ, સંતોષ, આનંદનો અનુભવ થઈ શકે છે. કથાનું શ્રવણ કરવાથી મનુષ્યને મોક્ષ પણ મળી શકે છે. કથાનું શ્રવણ કરવાથી મનુષ્ય પોતે દેવમાનવ બની શકે છે, મહામાનવ બની શકે છે, ઋષિ બની શકે છે. કથાના શ્રવણથી મનુષ્યના આચરણમાં, વ્યવહારમાં, ગુણ, કર્મ, સ્વભાવમાં, ચરિત્રમાં, ચિંતનમાં આમૂલચૂલ પરિવર્તન આવી અને એની અંદર મૃદુતા, સહજતા, સરળતા, ક્ષમતા, સદભાવ, કરુણા, લાગણી, પ્રેમ, આત્મીયતા, ઉદારતા જેવા અનેક ગુણો વિકસિત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય પરંપરામાં કથાનું ખૂબ જ મહત્ત્વ છે. રામપારાયણ પણ થાય છે, શિવપુરાણની કથા થાય છે, દેવી ભાગવતની કથા થાય છે અને શ્રીમદ ભાગવત કથા પણ થાય છે. પરંતુ શ્રીમદ ભાગવત કથા એની વિશેષતા એ છે કે મનુષ્ય પોતે ઈશ્વરને ઓળખવા માટે, ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે, ઈશ્વરની સમીપ જવા માટે એ ભક્તિમય બની અને એને ધારણ કરે છે. અને એટલા જ માટે કહેવામાં આવ્યું છે, ધર્મ પ્રોજિત કૈતવો પરમો નિર્મત્સરાણમ સતમ વેદ્યમ વાસ્તવમત્રમસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલમ. મહામુનિ વ્યાસદેવ કહે છે અને એમના દ્વારા રચિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં મોક્ષ પર્યંત ફળની કામનાથી રહિત પરમ કાર્યનું નિરૂપણ થયું છે. એમાં શુદ્ધ અંતઃકરણ યુક્ત સત્પુરુષને જાણવા યોગ્ય એ વાસ્તવિક વસ્તુ પરમાત્માનું નિરૂપણ કરવામાં આવ્યું છે, જે ત્રણેય તાપોને જડથી નાશ કરી અને પરમ કલ્યાણકારી છે. આમ તો કહેવામાં આવે છે, ધર્મ જાત જાતની કામનાઓ પૂરી કરવા માટે કરવામાં આવતા કર્મકાંડોનું નામ નથી. ધર્મની પરિભાષા બતાવે છે ભાઈઓ બહેનો વ્યાસજી. તે માનવીય આદર્શોને અનુરૂપ આચરણ પદ્ધતિ છે. પરમાત્માના સાચા સ્વરૂપને પરમાર્થી સત્પુરુષ જ જાણવા માગે છે. સ્વાર્થી ધૂત તો એને ભૂલવા માગે છે અથવા તો એને ભ્રાંત રૂપ આપવાનો પ્રયત્ન કરે છે. કારણ કે પરમાત્મા સ્વાર્થ નહીં
પરમાર્થના સમર્થક છે. પરમાત્મા ત્રિતાપો અર્થાત દૈહિક, દૈવિક તથા ભૌતિક કષ્ટોના મૂળ કાપે છે. તે શ્રેષ્ઠ પ્રકૃતિના રૂપમાં અંતઃકરણમાં પ્રસ્ફુટિત થઈને કષ્ટોના નિવારણની ક્ષમતા મનુષ્યમાં પેદા કરે છે. બહારની વ્યક્તિની માફક સહાયતા કરવા તે નથી આવતા. આ જ પદ્ધતિ કલ્યાણકારી પણ છે. સાથે સાથે સ્વયં ભગવાને બ્રહ્માજીને સંબોધિત કરતા એનું સ્પષ્ટીકરણ કરતો કહ્યું કે શ્રોતવ્યમ મમ શાસ્ત્રં હિ યશો ધર્મ જયાર્થિના પાપક્ષયાર્થમ લોકેશ મોક્ષાર્થમ ધર્મ બુદ્ધિના. લોકેશના, ઉત્તેષણા અને વિત્તેષણા યાની કે લોકેશ યશ, ધર્મ અને વિજય માટે ધર્માત્મા મનુષ્યએ મારા ભાગવત શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. યશ મળે છે શ્રેષ્ઠ આચરણ દ્વારા તથા વિજય મળે છે પુરુષાર્થ દ્વારા, સાહસ તથા સૂઝબૂછથી. ધર્મ મનુષ્યોચિત કર્તવ્યોને ઓળખવા તથા કરવાથી સધાય છે. આ લૌકિક સફળતાઓનું માર્ગદર્શન પ્રભુ કથાથી ગ્રહણ કરવું જોઈએ. પાપ અને પુણ્યનું સાચું સ્વરૂપ ભાગવત કથાથી સમજી શકાય છે તથા એના મુજબ જીવનક્રમ અપનાવવાથી પાપોનો ક્ષય તથા પુણ્યની વૃદ્ધિ સંભવ છે. મનુષ્ય લોભ, મોહ, વાસના, તૃષ્ણા વગેરે બંધનોને તોડવામાં સફળ થઈ શકે છે. અતઃ મુક્તિનો અધિકારી બને છે. ભાઈઓ બહેનો, આ ભાગવત કથાનું શ્રીમદ ભાગવત કથાની અંદર ભગવાન કૃષ્ણના ગુણગાન, કૃષ્ણની કથા આવે છે અને એની અંદર સાચા અર્થમાં માનવે સફળ જીવન કેવી રીતે જીવવું, પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરવા, કરેલા કર્મોને કેવી રીતે ભોગવવા, એનું ફળ કેવી રીતે ભોગવી અને પરમાત્માનો સાક્ષાત્કાર કરવો, એના માટે મનને, તનને અને અંતઃકરણને પવિત્ર, નિર્મળ બનાવી અને એ કથાને શ્રવણ કરવામાં આવે તો મનુષ્ય જીવન સાર્થક બને છે. ભાઈઓ બહેનો, આપને આ શ્રીમદ ભાગવત કથાની મહત્તા અને ઉદ્દેશ પ્રથમ જણાવ્યા. આપને ગમે હશે અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી અમારી ચેનલને ફોલો કરી અને આપ આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.